મારું નામ છે સોલંકી બ્રિન સુકાભાઈ. હું ધોરણ 6 માં અભ્યાસ કરું છું. મારી શાળાનું નામ શ્રી મોટા જિલ્લા પ્રાથમિક શાળા છે. હું આજે ડૉક્ટર ભીમરાવ આંબેડકર વિશે કંઈક કહેવા માંગુ છું. આપ સૌ શાંતિપૂર્વક સાંભળો એવી મારી નમ્ર વિનંતી. દલિતો અને પીડિતો માટે જીવન સમર્પિત કરનાર ભારત રત્ન ડૉક્ટર ભીમરાવ આંબેડકરનો જન્મ મધ્યપ્રદેશના મહુ ગામમાં 14મી એપ્રિલ 1891 થયો હતો. તેમના પિતા રામજીભાઈ લશ્કરની શાળાના શિક્ષક હતા અને એમની માતા ભીમાબાઈ એમને નાના મૂકીને અવસાન પામ્યા હતા. ભીમરાવ ભણવામાં તેજસ્વી હતા. એ વખતે એમની મહારાટીને નીચી ગણાતી પરિણામે ભીમરાવને વારંવાર અપમાન સહન કરવા પડતા. પ્રતિભાવથી પ્રભાવિત વડોદરાના મહારાજ સયાજીરાવ ગાયકવાડે એમને ઉચ્ચ અભ્યાસ માટે શિષ્યવૃત્તિ આપી. વિદેશમાં અનેક તકલીફો વેઠીને તે ભણ્યા અને MA PhD બન્યા. હવે ભીમરાવ ડૉક્ટર ભીમરાવ આંબેડકર બન્યા. ભીમરાવ આંબેડકરને ભારતમાં નોકરી મળી. ભીમરાવ અસ્પૃશ્ય હોવાના કારણે એમની જ ઓફિસમાં પટ્ટાવાળો પણ એમની સાથે ગેરવર્તન કરતા. આ સામાજિક અન્યાય દૂર કરવા માટે એમને મૂકનાયક નામનું પાક્ષિક શરૂ કર્યું. ઉપરાંત એમને બહિ પ્રકૃતિ હિતકારણી સભા નામની સંસ્થા સ્થાપન કરી. આ દ્વારા સામાજિકને અનેક પ્રવૃત્તિઓ થવા લાગી. બાબા સાહેબ વખત દેશભક્ત હતા. આઝાદીની લડતમાં તેમને મહત્વની ભૂમિકા ભજવી હતી. દેશ આઝાદ થયો. સ્વતંત્ર ભારતમાં તેમને કાયદા પ્રધાન બન્યા અને બંધારણ સમિતિના અધ્યક્ષ બન્યા. દેશનું બંધારણ ઘડાયું અને તેઓ ઘડવૈયા કહેવાયા. બાબા સાહેબે દેશની સ્થિતિ સુધારવા પણ ઘણા પ્રયત્નો કર્યા. તેમને પુસ્તકો વાંચવાનો ઘણો શોખ હતો. તેઓ રાત્રે મોડે સુધી પુસ્તકાલયમાં બેસીને પુસ્તકો વાંચ્યા કરતા. આ ભારતના સાચા રત્નને 1990માં ભારત રત્નનો પુરસ્કાર મળ્યો. આવા મહાન દેશભક્ત બાબા સાહેબ આંબેડકરનું અવસાન 1990માં થયું. ભારતના અને બંધારણ સમિતિના ઘડવૈયાને વંદન. જય ભીમ, જય ભારત.